Praise the Lord, hallelujah. Good morning, સવારની સલામ. એક સુંદર નવી સવારમાં આપણા પ્રભુએ, આપણા ઈશ્વરે આપણને આ સુંદર તક આપી છે કે આપણે આજની સવારમાં તેમનું ભજન કરી શકીએ અને તેમની સ્તુતિ કરી શકીએ અને તેમની આરાધના કરી શકીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બહુ સુંદર વચન જે પ્રભુએ આપણને આ માસમાં આપ્યું છે, યશાયા 12:2. परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. Hallelujah. God is the one who saves me. I trust him and I am not afraid. Hallelujah. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. Hallelujah. Praise the Lord. જો સાચે જ પ્રભુ તમારા તારણ છે, પ્રભુ તમારા તારણહાર છે, જો તમે સાચે જ પ્રભુ પર ભરોસો રાખો છો તો બીવાની જરૂર નથી. થોડા વર્ષો પહેલા, કદાચ 2019ની વાત હોઈ શકે, 18-19ની અંદર જનવરીમાં પ્રભુનું વચન જે આપણે દર માસમાં લઈએ છીએ એ મારી પાસે આવ્યું હતું, જે આ પ્રમાણે હતું કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. હવે સાંભળજો. હું ઘણી બધી જગ્યાએ ગયો, ઘણા ઘરોમાં મુલાકાતો પણ લીધી અને મેં ઘણી બધી જગ્યાએ યહોવા મારો પાળક છે કિસ્સા 23ના તેઓ સુંદર ચિત્રો બનાવેલા, પોસ્ટર મૂકેલા, ઘરની પર બાર હેડિંગમાં લખવામાં આવ્યું હતું અને મેં ઘણા બધા લોકોને પ્રશ્નો પૂછ્યા કે શું તમે સાચે જ માનો છો કે યહોવા તમારા પાળક છે, તેથી તમને કશી ખોટ પડશે નહીં? અને ઘણા બધા લોકોએ હા કહ્યું. ઘણા બધા લોકો એવું વચન લખ્યા પછી પણ ઘણા નબળા હતા, ચિંતાતુર હતા, દુઃખી હતા, નિરાશ હતા. એવું પણ જોયું. એક જગ્યા પર પનિયેલ લખેલું હતું અને મેં પૂછ્યું કે તમે કેમ આ લખ્યું છે? તો મારા મમ્મીએ લખ્યું છે. તો ઓકે, પણ એ ક્યાં વાપરવામાં આવે છે શબ્દો પવિત્ર શાસ્ત્રમાં તમે જાણો છો? એ પ્રસંગ, એ મલયુદ્ધ, યાકૂબ, એ બધી વાતથી તેઓ અજાણ હતા. મિત્રો, ઘણા લોકો યહોવા ઈરે પણ લખતા હોય છે, નહીં? યહોવા ઈરે. અને એમાં પણ મેં ઘણી બધી વાર પ્રશ્ન પૂછ્યા હશે. તમે જાણો છો બાઇબલમાં ક્યાં લખવામાં આવ્યું છે, કેમ લખવામાં આવ્યું છે? પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર એટલે યહોવા ઈરે. હું ઘણી વાર કહું છું કે વચનો આપણા જીવનમાં પ્રેક્ટિકલી કામ કરવા જોઈએ અને આપણે પણ બરાબર સારી રીતના એ વચનો વિશે આપણે જાણકાર હોવા જોઈએ. આપણે પ્રભુનું વચનનું મનન કરનારા હોવા જોઈએ અને વચન વાંચીને, સાંભળીને તેની પાછળ ચાલનારા હોવા જોઈએ. ચોક્કસ ખરાબ લાગે એવી વાત છે, ઘણા બધા લોકો લખે પણ છે, ઘણા બધા લોકોને ખબર પણ છે અને ઘણા બધા લોકો ખાલી બાઇબલમાંથી કલામ કોઈક લખવા માંગતા હોય અને એમ તેઓ લખતા પણ હોય છે. ઘણી વાર મારી પાસે એવા મેસેજીસ પણ આવે છે, બાઇબલની કોઈ સારી કલમ કહો, અમારે અહીંયા લખવી છે. પણ વાલા મિત્રો, જ્યારે તમે પોતે પ્રભુની પાસે માંગો છો, ઘૂંટણ પર નમી જાઓ છો, ત્યારે પ્રભુ પોતે તમને કલમ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કડવી વાત છે વાલા મિત્રો, માફ કરજો, પણ આ એક સનાતન સત્ય છે કે આ સમયમાં જો આપણે આ વિશે સભાનતા નહીં લાવીએ લોકોમાં, ચોક્કસ આપણે જાણીએ છીએ માટે પ્રભુની સ્તુતિ થાવ, પણ જેઓ નથી જાણતા તેઓ વિશે, તેઓ પાસે આ બાબતો પહોંચે એ આપણે એને માટે પહોંચાડવી, તેમને સમજ પાડવી એ પણ બહુ જરૂરી છે.
કે વચન સાંભળીએ, વાંચીએ, બોલીએ અને એ પ્રમાણે આપણા જીવનમાં વચન પ્રમાણે કરીએ. હાલેલુયા. બહુ તાજો દાખલો આપો. ઘણા વખતથી શોક, દુઃખ, હતાશા, નિરાશાના સંદેશાઓ હું આપતો રહ્યો છું, પણ તમે મને સદા રડતા જ જુઓ. મારા પપ્પા મરી ગયા, મારા પપ્પા જતા રહ્યા, મારા નાણાકીય પ્રશ્નો છે, મારા વિરોધીઓ છે, અને જો હું રડતો ને રડતો જ રહું તો તમને મારા વચનો પર કેમનો ભરોસો થશે? જે હું બોલું છું એની વાત પર તમને કેમનું યકીન થશે કે ભાઈ જે બોલે છે એનું જીવન તો તમે જુઓ એકદમ બિહામણું છે, બીકર જેવું છે, હંમેશા રડતો રહેનાર માણસ છે. પણ મેં કહ્યું એમ વાલા મિત્રો કે બરાબર 1 કલાક અને 15 મિનિટ પછી મારા પપ્પાના પ્રભુ ઊંઘી ગયા પછી પ્રાર્થનાનો સમય થતા તરત આવીને પહેલા પ્રાર્થના મોકલી. મારું જે કામ છે, હાલેલુયા, બીજા દિવસે સવારમાં જે મોકલવાના માટે રેકોર્ડિંગ્સ હોય એ પ્રાર્થના રૂમથી રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ પિતાના માટે જે કરવાનું હતું એ કર્યું, કુટુંબ માટે જે કરવાનું છે એ કર્યું. પણ વાલા મિત્રો, જે પ્રભુ માટે કરવાનું છે શું આપણે કરી રહ્યા છીએ? દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. ગીતશાસ્ત્ર 34માં તો સૌ પ્રથમ કલમ લખવામાં આવી છે, હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. શું આપણે સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીએ છીએ કે ના પ્રભુ આ તો ખોટું થયું? એવા શબ્દો આપણા મોંમાંથી નીકળે છે. વચનની ગંભીરતા જાણીએ. વચન ઈશ્વર પોતે છે. આદિ એ શબ્દો અને શબ્દો થઈને આપણામાં વસ્ય આપણે વાંચીએ છીએ. વચન સાંભળીએ, વચન પાડીએ, વચનોનું મનન કરીએ. પ્રભુનું વચન કે છે 55મા અધ્યાયમાં યશાયાની અંદર, મેં જે હેતુથી મારા વચનને મોકલ્યું છે એ ફોકટ મારી પાસે આવશે નહીં. અને છેલ્લા કેટલાય સમયથી હું એ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છું કે પ્રભુ આગલો અને પાછલો વરસાદ આપજો. જે ગયા માસના આશીર્વાદો બાકી છે અને જે આ માસમાં મારા આશીર્વાદોની જરૂર છે, મળ્યા નથી, એ બધા આશીર્વાદો તમે આપજો મને અને સાંભળનારને આપજો. તમે દરેક જેવું સાંભળી રહ્યા છે પ્રભુ તમે તેમને આપજો, કેમ કે તમારા પર વિશ્વાસ કરનારા લજ્જિત થશે નહીં, નિરાશ થશે નહીં, હતાશ થશે નહીં, તેઓ પડી નહીં જાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યહોવા તો દુઃખીની દાત સાંભળશે, હાલેલુયા, અને ગરીબનો હક જાણવશે. ગીતશાસ્ત્ર 140 અને 12. પ્રભુ જાણે છે. શું હવે આપણે કહી શકીએ છીએ પ્રભુ અમે પણ જાણીએ છીએ કે તમે બચાવનાર પ્રભુ છો, તમે સંભાળનાર પ્રભુ છો, તમે મદદ કરનાર પ્રભુ છો, તમે આંખના આંસુઓ લૂછનાર પ્રભુ છો. હાલેલુયા. યોગ્ય સમયે પ્રભુ પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. હાલેલુયા, કે જેઓ વખારોમાં ભરતા નથી. ખેતરના ફૂલ જોડને કે છે કે સુંદર પહેરાવે છે, કે જે તડકામાં કરમાઈ જાય છે, થોડા સમયમાં તેમનો નાશ થાય છે, તેમ છતાં પણ દેવ કે છે એમને સારું પહેરાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચિંતા ના કરીએ વાલા મિત્રો, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, વચનને સમજીએ, વચનની ગંભીરતા વિશે સમજીએ. વચનના ખુલાસા આપણને પ્રાપ્ત થાય તેના માટે પ્રભુની આગળ નબી છે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર સતત વાંચતા રહી અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ મને સમજાવો. અને જેમ હબસી ખોજાની પાસે ફિલિપને મોકલી દેવામાં આવ્યા, એમ પ્રભુના હાથમાં તમને પણ દોરશે.
શીખવાડશે. હાલેલુયા. અને ખાલી લખવા માટે નહીં થાય, એ વચન દ્વારા રોજે રોજ આપણે આનંદિત થઈશું, હિંમત મળશે, સામર્થ્ય મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા આજે સવારમાં તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને જે સુંદર બાબતો તમે અમને આજે શીખવાડી, વચન જાણીએ, બોલીએ અને પાડીએ અને એને સમજીએ અને એના દ્વારા આશીર્વાદિત થઈએ, એવી રીતના તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા દરેક પર થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દરેક પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા પ્રભુ હમણાં થાય એવી પ્રાર્થના કરીએ છીએ. વચનનો આશીર્વાદ પ્રાપ્ત થાય પ્રભુ, વચન પાળવાનો આશીર્વાદ પ્રભુ પ્રાપ્ત થાય ને તેમના જીવનો આશીર્વાદિત બને પ્રભુ, તમારા પ્રત્યે ગંભીર બને, વધારે વિશ્વાસુ બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ. આજના દિવસને પૂરો કરવાના માટે, પસાર કરવાના માટે તમે મારી સાથે રહો, અમારી સંભાળ લો. આજના દિવસની અમારી દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પરિપૂર્ણ કરો, તમે પૂરી પાડો. અને પ્રભુ, આજના દિવસના સર્વ જોખમોથી, સંકટોથી, અમારી વિરુદ્ધની બાબતોથી તમે અમારું રક્ષણ કરો. અને દરેક એવી પરિસ્થિતિ, બાબતો જે અમારી વિરુદ્ધમાં છે, તમે એને તોડી પાડો પ્રભુ. અને પ્રભુ, તમે આખો દિવસ અમારું રક્ષણ કરો. તમારી પવિત્ર હાજરીથી અમને ભરી દો, અમને નવો અને તાજો અભિષેક આપો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપ જે થઈ ગયા છે પ્રભુ, એને માફ કરો પ્રભુ. અને પ્રભુ, આગળના સમયમાં તમે અમારી સંભાળ લો. ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો. અને જે કઈ ચિંતાનો વિષય છે, કારણ છે, એને હંમેશા માટે પ્રભુ તમે નેશ અને નાબૂદ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વચનની ગંભીરતા અમે સમજીએ, એને માટે અમને તમે એવું હૃદય આપો, એવું મન આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે તમારા વાલા બાળકો આ સંગતમાં તમને મળવા માટે આવ્યા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, એ દરેક પર પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા હમણાં થાવ પ્રભુ, એવી પ્રાર્થના કરીએ. દરેકને પ્રભુ તમારો સ્પર્શ આપજો, તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. અને જે કંઈ તેમના હૃદયની ઈચ્છાઓ છે અત્યારે પૂરી થાય. જેઓ સાંભળી રહ્યા છે તેમને પ્રભુ ગયા માસનો પણ આશીર્વાદ આપો, આ માસનો પણ આશીર્વાદ આપો. અને અત્યારે આગળ તેમની જે જરૂર છે એ બધા જ આશીર્વાદોથી તમે તેમને ભરપૂર કરો. તેમનો વિશ્વાસ તમારામાં વધી જાય, તેઓ બીજાના માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જેમ અમે તમારું નામ જાણીએ છીએ પ્રભુ, એમ પ્રભુ પૃથ્વી પરના દરેક લોકો તમારું નામ જાણે, દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું બહુ જલ્દીથી તમે થવા દેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોર્યા છે, તમને ભૂલી ગયા છે, વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે, ખરાબ આદતો, કુટેવોમાં છે, પ્રભુ તમે તેમનો બચાવ કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. તેમનું જીવન પ્રભુ નાશમાં ન જાય,
તમારી ગમ ફરે પસ્તાવો કરે એવું થાવ તો પ્રભુ. તમારા બાળકોને રોજગારનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, શોપનો આશીર્વાદ આપજો, બિઝનેસના આશીર્વાદ આપજો. તેમની વિરુદ્ધની દરેક ખરાબ બાબતો તમે દૂર કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમના પર મૂકવામાં તો મોટો કોર્ટ કેસ એફઆઈને તમે ખાલી જ કરજો. વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે વેચી શકે એવો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકો પ્રભુ પિતા જેમને પ્રભુ અત્યારે પ્રભુ તમારી સહાય અને મદદની જરૂર છે, તમે તેમને સહાય અને મદદ કરજો. તમામ દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનો, વિધરો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે અમને પણ તમે આશીર્વાદો, મારા કુટુંબને, મિનિસ્ટ્રીને પ્રભુ. આ સમય તમે જાણો છો અમારા માટે, ત્યારે પ્રભુ તમે જેમ જાણો છો એમ પ્રભુ તમારા દૂતો દ્વારા તમે અમને સહાય અને મદદ પહોંચાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. નાની મોટી ભૂલો, ગુનાઓ જે અમારાથી થઈ ગયા છે પ્રભુ એને માફ કરજો. તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો અને પ્રભુ આજના સમયની દરેક જરૂરિયાત પૂરી પાડજો અને પાપોની માફી આપજો. અને પ્રભુ સાંજે આભાર મળતી જવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.